પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત ગૌરવી નામમાં આપ સર્વને આજના અરવિંદની પ્રેમી સલામ પાઠવું છું. ગુડ મોર્નિંગ. બધા ખુશ છો? આપણે બધા ખુશ છીએ કેમ કે આજનો પવિત્ર દિવસ ઈશ્વરે આપણને આપ્યો. પ્રભુને ને પ્રભુના લોકોને મળવાનો આ દિવસ ઈશ્વરે આપણને આપ્યો અને માટે આપણે બધા આનંદિત છીએ, ખુશ છીએ અને પ્રભુના ઘરમાં આવી શક્યા છે. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગોનું વાંચન આપણે કર્યું. સભા શિક્ષક 5 અને તેના 1 થી 7 વચનો તરફ આપણે જો કે જોવાના છે અને એ વચનો તરફ આપણે આગળ વધવાના છે. એ સાથે સાથે 3 યુહાન 1 અધ્યાય 1 થી 4 કલમ અને સુવાર્તામાંથી માથેની સુવાર્તા 6 5 થી 8 વચન આપણે વાંચી શક્યા. સભા શિક્ષક 5 માંથી કેટલીક બાબતો આજે સવારે આપણે જોવાના છે. એક મંડળીમાં હું હતો અને ત્યારબાદ ઘણા બધા મિત્રો આવે અને બાળકોની સેવા સામે લોકો અને આગેવાનોની સેવા સંબંધી ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે. અને મને કહેવામાં આવ્યું કે પાળક સાહેબ, આટલા આપણી મંડળીના લોકો કદી ચર્ચમાં આવતા નથી. મેં સાંભળ્યા કર્યું. પછી એવું કહ્યું નામ સાથે, આ ભાઈ કે જેઓ છેલ્લા 40 વર્ષ સુધી પ્રભુ મંદિર કેવું છે એ પણ એમને ખબર નથી, એમણે જોયું જ નથી. મેં કહ્યું કે આવું કેવી રીતે બને, શા માટે? એમણે એવું કહ્યું કે ચર્ચ બહારથી જોયું છે, ચર્ચમાં એમના વાઈફને મૂકવા આવે છે અને પછી પાછા ચાલ્યા જાય, પાછા લેવા આવે, ચાલ્યા જાય. દર રવિવારે આ રીતે આવે અને બહારથી જુએ છે, પણ ચર્ચ અંદર કેવું છે એ એમને ખબર નથી. અને મેં કહ્યું હશે એ તમારો અનુભવ. ઘણી બધી વખત જાણીએ અજાણીએ આપણે પણ આવું કરતા હોઈએ છીએ. આપણા જીવનમાં ઈશ્વર પ્રભુવારની ભેટ આપે, ખાસ પ્રકારના દિવસો વર્ષોની ભેટ આપે, ખાસ પ્રકારના ઉત્સવો પ્રસંગોની ભેટ આપે. પ્રભુની સાથે પ્રભુના ઘરમાં બેસવાનો જે આનંદ એ કંઈક અલગ હોય છે. અને માટે જ પ્રભુને માટે આપણા જુદા જુદા વલણો કેવા છે, વ્યવહારો કેવા છે એ ખૂબ અગત્યનું છે. અને માટે આજે સવારે એ દિશામાં સભા શિક્ષક 5મો અધ્યાય અને પહેલા વચનથી કેટલીક બાબતો આપણે જોવા જઈ રહ્યા છે. સભા શિક્ષક 1 થી 12 અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણા નવા શબ્દો છે, ઘણા અઘરા શબ્દો છે. જેટલા બાઇબલના બીજા પુસ્તકોમાં શબ્દો ન હોય એવા શબ્દો આ પુસ્તકમાં આપણને મળી આવે છે. જો તમે 1લો અધ્યાયની બીજી કલમથી શરૂઆત કરો ને, 5 વખત એક શબ્દ વાપરવામાં આવ્યો છે. નાની કલમ છે, 1.5 લીટીની, 1.5 લાઇનની છે, પણ 4 વખત વ્યર્થતા વાપરવામાં આવ્યું છે. અને આખા પુસ્તકમાં આ શબ્દ અનેક વખત રિપીટ થયો છે. પહેલા અધ્યાયથી જો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે કહે છે કે જ્ઞાન વ્યર્થ છે, ડાપણ વ્યર્થ છે, એ સાથે ધન સંપત્તિ વ્યર્થ છે અને ઘણી બધી વ્યર્થતાની વાતો મૂકવામાં આવી છે. 3જા અધ્યાય તરફ જોઈએ છે ત્યારે જુદા જુદા સમયો અને વખતોની વાત ત્યાં આપણને કરવામાં આવી છે. એ સાથે 12મા અધ્યાય અને 13મા વચનમાં આ પુસ્તકનો ચાવીરૂપ શબ્દ અથવા ચાવીરૂપ કલમ મૂકવામાં આવી છે. દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. સંપૂર્ણ માણસની ફરજ એ છે. અને ત્યાર પછી 13મું વચન કહીને સભા શિક્ષક પુસ્તક બંધ કરે છે. સભા શિક્ષકનો લેખક સ્પષ્ટ નામ મૂકવામાં આવ્યું નથી, પરંતુ દાઉદના પુત્ર એવું લખવામાં આવ્યું છે. એટલે કે ઈશ્વર ભક્ત સુલેમાનના આ જે પુસ્તક છે એના જે વચનો છે, એનો જે અભ્યાસ છે, એ બાબતો આપણને આ વચનોમાંથી પણ મળે છે. અને માટે જ્યારે તમે ને હું ઈશ્વરના લોક અને બાળકો છે ત્યારે ઈશ્વર પ્રત્યે આપણા વલણો કેવા છે.
શું આપણે પ્રભુ ઘરમાં જઈએ છીએ? આપણી અંગત, જાહેર કે ખાનગી કે પ્રભુ મંદિરમાં જઈને સામૂહિક પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે આપણા વલણો, વ્યવહાર કેવા છે? આપણે જે દાન આપીએ છીએ શું એ રેકોર્ડને માટે છે કે શા માટે છે? આપણા વલણો, વ્યવહારો આપણી સેવા સાથે જોડાયેલા છે. અને આ પૃથ્વી પર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને ત્યારે લોકો જુદા જુદા હેતુસર પ્રભુની સેવાનો અનુભવ કરવા આવતા હતા. કેટલાક સેવા જોવા માટે, ચમત્કારો જોવા માટે, આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે, જુદા જુદા પ્રશ્નો અને વિવાદો ઊભા કરવાને માટે. તમે ને હું પ્રભુના લોક અને બાળકો છે ત્યારે પ્રભુ સાથેના સંબંધમાં આપણું વલણ કેવું છે એ સંબંધી આપણે જોઈશું. સભા શિક્ષક 5 અને 1 પહેલી વાત લખવામાં આવી છે, ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો બુંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ. જ્યારે તમે ને હું પ્રભુના ઘરમાં જઈએ છીએ ત્યારે આપણું વલણ કેવું છે, આપણો વ્યવહાર કેવો છે, આપણો ગોલ કેવો છે એ ખૂબ અગત્યનું, મહત્ત્વનું બની જાય છે. અને તે માટે જો આપણે નિર્ગમન 20 અને 8 થી 11 વચન, ઈશ્વરે સાબાત દિનને પવિત્ર ઠરાવ્યો. અને જો 1 થી 17 કલમો, નિર્ગમન 20 1 થી 17માં 10 નિયમો આપવામાં આવ્યા, એની અંદર સાબાત દિનની વાત કરવામાં આવે તો 8, 9, 10, 11 4 કલમનો મોટો ભાગ રોકવામાં આવ્યો છે. એ ઉપરાંત બીજી આજ્ઞા માટે 3 કલમનો ભાગ રોકવામાં આવ્યો છે. અને ત્યાર પછી એક એક લીટીમાં મોટાભાગની બધી આજ્ઞાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરે તમને મને પવિત્ર દિવસની ભેટ આપી છે એ માટે કે પ્રભુના લોકો તરીકે પ્રભુના ઘરમાં જઈએ, પ્રભુનું ભજન કરીએ, તેનો આનંદ અને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ મંદિર પ્રત્યે જો આપણે વિચાર કરીએ, પહેલો કાળ વૃત્તાંત 28 અને 2, જો આપણે ત્યાં પ્રભુનું વચન જોઈએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પહેલો કાળ વૃત્તાંત 28 અને 2. પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું કે મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોષને માટે તથા આપણા દેવના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી. ત્રીજું વચન, પણ દેવે મને કહ્યું, તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે ને તે લોહી વેવડાવ્યું છે. મંદિર બાંધવાનો પહેલવેલો જે વિચાર જો કોઈને આવ્યો હોય તો ઈશ્વર ભક્ત દાઉદને આવ્યો હતો. પોતે એક રાજા હતો અને પોતે વિચાર્યું કે ઈશ્વરનો જે કરાર કોષ છે એ કરાર કોષ કનાતોમાં, જુદી જુદી જગ્યાઓમાં, રાવટીઓમાં રહે છે, અને માટે આવું ન હોવું જોઈએ. અને એના માટે ઈશ્વરનું મંદિર હોવું જોઈએ. અને તે માટે બીજો કાળ વૃત્તાંત 2 અને 5 તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ત્યાં આપણને એક બીજી વાત જોવા મળે છે. બીજો કાળ વૃત્તાંત 2 અને 5, સુલેમાન જે મંદિર બાંધે છે એની નોંધ છે. જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતાં અમારો દેવ મોટો છે. જે મંદિર હું બાંધું છું તે મોટું છે. અને આ શબ્દ, આ વિચાર સુલેમાન પ્રગટ કરે છે. મૂળભૂત એ વિચાર એના પિતા દાઉદનો હતો મંદિર પ્રત્યેનો, પરંતુ ઈશ્વરે દાઉદને મના કરી હતી. અનેક લડાઈઓ અને ખૂન અને વ્યભિચાર, અનેક પ્રકારના પાપના કારણે દાઉદ એ મંદિર બાંધી શક્યો નહોતો. પણ એનો દીકરો સુલેમાન એ મંદિર બાંધવાનું શરૂ કરે છે. અને ભવ્ય, મોટું, કેમ કે ઈશ્વર મોટા અને મહાન છે.
ત્યાર પછી 3 અધ્યાયની પહેલી કલમ આપણે જોઈએ. ત્યાં એવું લખવામાં આવ્યું, ત્યાર પછી સુલેમાન યરૂશલેમમાં મોરિયા પર્વત કે જ્યાં યહોવાએ તેના પિતા દાઉદને દર્શન દીધું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી ઓરનાની કડીમાં તૈયાર કરી હતી ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો. મોરિયા પર્વત એમ કહીએ છીએ ત્યારે ઇબ્રાહિમ આપણને યાદ આવે. ઇબ્રાહિમની આધીનતાની, સ્વાર્પણની અને બલિદાનની જુદી જુદી વેદીઓ છે. એમાં ઉત્પત્તિ 22માં આપણે જોઈએ છીએ. ઈશ્વર ઇબ્રાહિમને કહે છે, હું તને જે દેશ બતાવું ત્યાં તું જા અને તારા એકના એક દીકરા કે જેના પર તું પ્રેમ કરે છે તેનું તું દહનાર્પણ કર, તેનું તું બલિદાન આપ. અને મોરિયા પહાડ પર, મોરિયા દેશ પર, અને આ જ મોરિયા પહાડ એનો ઇતિહાસ કદાચ આપણે કરવો રહ્યો. અને મોરિયા પર્વત પર સુલેમાન ઈશ્વરનું મંદિર બાંધવા લાગ્યો. અને 5મો અધ્યાય અને પહેલું વચન એમ કહે છે, એ પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. એ પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. અને જો આપણે જોઈએ તો 7 વર્ષ મંદિર બાંધતા લાગ્યા અને 13 વર્ષ બેલ બાંધવામાં ગયો. અને એમ સુલેમાનની સેવા દરમિયાન, આગેવાની દરમિયાન, કિંગશીપ રાજાશાહી દરમિયાન લગભગ 20 વર્ષ જેટલો મંદિર અને મેલ બાંધવામાં સમય નીકળી ગયો હતો અને અતિ ભવ્ય મંદિર બાંધ્યો હતો. અને જો આપણે શરૂઆતના મંદિર સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે મંદિરનો જે આનંદ, ઉત્સાહ, લોકોની લાગણી, પ્રેમ બહુ જ અદ્ભુત હતો, મોટો હતો. અને માટે ગીતશાસ્ત્ર 5 અને 7 તમે જોઈ શકો છો, હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. ગીત કરતા પોતાના હૃદયના આનંદના ઉદ્ગારો અહીંયા આ પ્રમાણે વ્યક્ત કરે છે. પ્રભુ મંદિર, પ્રભુ ઘર, દેવનું ઘર એ વિશ્વાસીને માટે અનેક આશીર્વાદો લાવનારું બની જાય છે. જ્યારે જ્યારે આપણે પ્રભુ ઘરમાં આવીએ છીએ ત્યારે ત્યારે સુંદર રાગોના ગીતોનો આશીર્વાદ આપણને મળે છે, વચનો આપણને મળે છે, પ્રાર્થનાઓ આપણે કરી શકીએ છીએ, કબૂલાત આપણે કરી શકીએ છીએ, આપણી વેદી ઈશ્વર આગળ સંભાળી શકીએ છીએ, એકબીજાની સાથે આપણે મળી શકીએ છીએ. અને જ્યારે પ્રભુ મંદિરમાં પ્રભુનું ભજન કરવા માટે આવીએ છીએ ત્યારે અનેકવિધ ઉપકારોના આશીર્વાદોનો અનુભવ આપણે કરીએ. એ સાથે ગીતશાસ્ત્ર 27 અને 4 એક બીજું વચન પણ આપણે જોઈ શકીએ. ઈશ્વર ભક્ત એમ કહે છે, યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મંદિર, પ્રભુ ઘર એ મારું નિવાસ સ્થાન થાય, જેથી કરીને હું એના સૌંદર્યની જે છે એનો આનંદ હું માણી શકું, એનું અવલોકન કરીને એનો મહિમા પ્રગટ કરી શકું. તમે ને હું આવો નિર્ણય કર્યો છે. ઘણા બધા મિત્રો નવું વર્ષ હોય, પહેલા દિવસ હોય, પહેલી ભક્તિ સભા હોય અને આવો નિર્ણય કરે કે પ્રભુ હું 52 રવિવાર તમારા ઘરમાં આવીશ, એક રવિવાર તમારા ઘરમાં આવીશ. અને સારી વાત, જેઓ નિર્ણય કરે છે, નિર્ણયના પાલનમાં આગળ વધે છે, એમને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગીત 122 પણ તમે જોઈ શકો. ત્યાં ગીત કરતા એમ કહે છે, જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાના મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. તમે કદી કોઈને કહ્યું છે આજે રવિવાર છે ચાલો દેવળમાં જઈએ? તમે કદી કોઈને કહ્યું છે કે ચાલો આજે આપણે પ્રાર્થના માટે પ્રભુ મંદિરમાં જઈએ? આ પ્રશ્ન આપણા દરેકને માટે છે. અને આપણે કેવું જ રહ્યું. ભજન સંગ્રહમાં ગીત 40 અને બીજી કડી બહુ સરસ આપણે ગાઈએ છીએ ને, પ્રભુ મંદિરમાં દોડી જઈએ સૌવાલા સંગાત, ધન દાડો ધન આદિત કેરો ભજીએ ઈશુનાથ. પ્રભુ મંદિર અને પ્રભુ મંદિર
પ્રત્યેનું જે વલણ વ્યવહાર આપણા જીવનમાં કેવા છે એ બહુ અગત્યનું છે. જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે પ્રભુ મંદિર અને તેની સેવા પ્રત્યે લોકોના વલણો કેવા છે એને માટે એક એસાઇનમેન્ટ મને આપવામાં આવ્યું. અને માટે જ અલગ અલગ ચર્ચમાં જતા, CNI હોય, અલાયન્સ હોય, મેથોડિસ્ટ હોય, એ સાલ્વેશન હોય કે બીજી પેરાચર્ચિસ હોય, ત્યાં અમારે જોવાનું, અવલોકન કરવાનું અને ત્યાર પછી બિબ્લિકલ વ્યૂથી અને પ્રેક્ટિકલ વ્યૂથી બંને દૃષ્ટિએ એ તૈયાર કરીને સોંપવાનું. અને ત્યારે મને યાદ છે મેં કેટલીક બાબતો પોઝિટિવ પણ બતાવી હતી, નેગેટિવ પણ બતાવી હતી, કેમ કે બંને બાબતો રજૂ કરવાની હતી. અને ત્યાર પછી એ પેપર બધાની વચ્ચે પ્રેઝન્ટ કરવાનું હોય છે. અને ત્યાર પછી એના જુદા જુદા લોકો રિવ્યૂ પણ આપતા હોય છે. અને કેટલીક બાબતો મેં કહી હતી કે લોકો પ્રભુ મંદિરમાં એટલા માટે જાય છે, પોઝિટિવ બાબતો, ખરા ભાવથી પ્રભુને મળવાને માટે, ખરા ભાવથી પ્રભુનું ભજન કરવાના માટે, ખરા ભાવથી આજે પ્રભુએ મારા માટે જે આત્મિક ખોરાક તૈયાર રાખ્યો છે એ હું મેળવી શકીશ અને આત્મિક રીતે તૈયાર થઈશ. ખરા ભાવથી વિશ્વાસીની સંગતમાં હું જોડાઈશ, સામેલ થઈશ. ઈશ્વરનું ભજન કરતાં મારું જે બલિદાન, મારું જે અર્પણ એ હું પ્રભુને આપીશ. આવી જુદી જુદી બાબતો સંબંધ મેં લખ્યું. અને ત્યાર પછી કેટલીક નેગેટિવ બાબતો કે જે મેં અનુભવી હતી એ પણ મેં નોંધી. અને મેં એવું લખ્યું કે પ્રભુ મંદિરમાં લોકો એટલા માટે પણ જાય છે, તમારી જાણ નેગેટિવ, એકબીજાને જોવા માટે, એકબીજાના બાહ્ય હેતુઓ સાંધવાને માટે. ક્વાર સારા ગીતો ગાય છે, ગીતો સાંભળવા પૂરતા જ જાય. પાળક સાહેબ સંદેશો આપે ત્યારે અડધી ભજન સેવા પછી જવું અને સંદેશો સાંભળીને ચાલ્યા જવું. મિત્રો મળે, અનેક નવા લોકો મળે માટે, સારા સારા કપડાં પહેરી શકાય માટે, એ સાથે સારા કપડાં પહેરીને એકબીજા નવા મિત્રો કરી શકાય, રિફ્રેશમેન્ટ સારું મળે માટે. એ સાથે સાથે એવું પણ લખ્યું ઘણા મિત્રો ચર્ચમાં આવે પણ ચર્ચમાં બેસતા નથી, ચર્ચની બહાર બેસે અને પછી ત્યાંથી ચાલ્યા જાય અને પછી વાતો કરે, એમના મોબાઈલનો ઉપયોગ કરે અને ઘણું બધું એવી બાબતો મેં લખી હતી. કૃષ્ણવાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં કેવી બાબતો છે, પ્રભુ મંદિર પ્રત્યે આપણું વલણ કેવું છે, એક દિવસ 2 કલાક પ્રભુના ઘર માટે આપણે આપણો ભાવ કેવો રાખીએ છીએ. આપણો જો હેતુ સાચો હશે તો ઈશ્વર ચોક્કસ આશીર્વાદ આપણને આપશે. ત્યાર પછી બીજી વાત, સભા શિક્ષક 2 અને 5 અને 2 આ પ્રમાણે કહે છે, તારે મોઢેથી અવિચારી વાત ન કર અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે, માટે તારા શબ્દો થોડા જ છે. જ્યારે આપણે પ્રભુ સાથે વાત કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણું વલણ કેવું છે. ભલે આપણે આપણા ઘરમાં એકલા પ્રાર્થના કરતા હોય, કુટુંબ સાથે પ્રાર્થના કરતા હોય, મંડળી સાથે પ્રાર્થના કરતા હોય, ત્યારે આપણો ભાવ કેવો છે, આપણું વલણ અને વર્તણૂક કેવું છે. માથીની સુવાર્તા આપણે વાંચી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરનું ભાષણ, જેને આપણે ગિરી પ્રવચન કહીએ છીએ, માથી 5, 6 અને 7 અધ્યાયને એક ગિરી પ્રવચન પૂરું થાય છે. અને ત્યાર પછી 8મો અધ્યાયની પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું, અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોકો તેની પાછળ ગયા અને કોડિયાને સાજો કરવામાં આવ્યો. અને ત્યાર પછી તમે જોઈ શકો છો, 8મો અધ્યાય ના પહેલા વચનમાં તમે જોઈ શકો છો. પણ 6ઠ્ઠા અધ્યાય તરફ, એટલે મધ્ય અધ્યાય તરફ
જ્યારે આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે 5મા વચનથી 8મા વચનની અંદર પ્રાર્થના કેવી હોવી જોઈએ અને પ્રાર્થના કેવી ન હોવી જોઈએ એનું શિક્ષણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને ત્યાર પછી 9મા વચનથી પ્રભુની શીખવેલી પ્રાર્થના કે જે આપણે ભજન સેવાના અંત ભાગમાં બોલીએ છીએ એ સમજાવે છે અને જણાવે છે. પ્રાર્થના એ ખરા હૃદયવાળી હોવી જોઈએ, ઢોંગી ન હોવી જોઈએ, સ્વાર્થવાળી ન હોવી જોઈએ, આત્મ પ્રશંસાવાળી ન હોવી જોઈએ. અને માટે 5મું વચન કહે છે, અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકા ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. બાહ્ય દેખાવની પ્રાર્થના. અને 6 ને 6 પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. આપણા પ્રાર્થનાનો બદલો ત્યારે આપણને મળે છે કે આપણે ખરા મનથી, ખરા ભાવથી અને ચોક્કસ હેતુ સાથે, વિશ્વાસ સાથે પ્રભુની પાસે જઈએ. હેબ્રુઓ 11 અને 6 તમે જોઈ શકો. વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવું એ બનતું નથી. જ્યારે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોય છે. બીજું એક દૃષ્ટાંત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું હતું. લુક 18:9-14 તમે જોઈ શકો છો. 2 વ્યક્તિઓને ટાંકવામાં આવી, ફરોશીને. લુક 18:11 અને 12 કલમમાં ફરોશીની પ્રાર્થના. પોતાની જાતને ઊંચું ઉઠાવે છે, મોટી બનાવે છે અને સારી બનાવે છે એવી વાત. અને ત્યાર પછી 13મા વચનમાં દાણીની પ્રાર્થના, એક નાની પ્રાર્થના. ઓ પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કર. કબૂલાત, સ્વાભાવિક વાસ્તવિકતા સાથે પોતાની જાતને ઈશ્વરના હાથમાં સ્વાધીન કરતી એ પ્રાર્થના. અને વચન કહે છે તે ન્યાય ઠરીને પોતાને ઘેર ગયો. આપણે આપણા વ્યક્તિગત, કૌટુંબિક અને સામૂહિક પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ કેવી છે. બીજો કાળ વૃત્તાંત 1:7-10 તમે જોઈ શકો છો. ત્યાં ઈશ્વરે સુલેમાનને કહ્યું તું માંગ, હું તને શું આપું? અને સુલેમાને કહ્યું પ્રભુ મને ડાપણ, જ્ઞાન તમે આપો કે જેથી કરીને આ લોકોને વહીવટ હું કરી શકું, તમારા માર્ગમાં કેળવી શકું. પણ ઈશ્વરે જ્ઞાન, ડાપણ, ધન, સંપત્તિ, સત્તા, કળા, કૌશલ્ય બધું જ સુલેમાનને આપ્યું હતું. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ ત્યારે બીજો કાળ વૃત્તાંત 6:18 લઈને 7મા અધ્યાયની 14મી કલમ સુધી જો તમે જુઓ ત્યારે ત્યાં બહુ મોટી લાંબી પ્રાર્થના કરવામાં આવી છે. પ્રભુ મંદિર તૈયાર થાય છે અને પ્રભુ મંદિરમાં સૌથી જો લાંબી પ્રાર્થના હોય તો બીજો કાળ વૃત્તાંત 6:18 7મા અધ્યાયની 14મી કલમ સુધીની છે. અને કે જ્યારે દુકાળ આવે, મરકી આવે, રોગ આવે, લોકો પાપ કરે ત્યારે આ સ્થળે ફરીને કરેલી પ્રાર્થના પ્રભુ તમે સાંભળજો, માન્ય કરજો, સ્વીકારજો. અને પછી 7 અને 14 એમ કે છે ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. માફી અને આશીર્વાદ. તમે ને હું જ્યાં રહીએ છીએ ત્યાં ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. આપણા પડોશીને, આપણા વિસ્તારને, આપણી સોસાયટીને આપણી મારફતે ઈશ્વર આશીર્વાદ આપે છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણા પડોશી માટે પ્રાર્થના કરીએ, આપણી સોસાયટી માટે પ્રાર્થના કરીએ, આપણા વિસ્તાર માટે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. ફરી તેણે પ્રાર્થના કરી અને ઈશ્વરે વરસાદનો આશીર્વાદ આપ્યો. એલિયાના ઈશ્વર આપણા ઈશ્વર છે. દાઉદના પ્રભુ અને સુલેમાનના ઈશ્વર
આપણા ઈશ્વર છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. અનેક વખત અનેક લોકો સંબંધી આપણે માહિતગાર છે, જાણીએ છીએ. ઘણી બધી વખત પ્રેયર લીડર હોય, મંડળીમાં કે મંડળી બહાર પ્રેયર લીડર હોય, આગેવાન હોય, અને પછી એમનું જે વ્યક્તિગત અથવા કૌટુંબિક જીવન અવ્યવસ્થિત હોય અને પછી લીડર બની જાય અને બધાને કે આવો પ્રાર્થનામાં જોડાઓ. ઘણી બધી વખત વેદીની પાસે આપણું જીવન મૂકવાની વાત આવે, સંભાળવાની વાત આવે, પછી એ પ્રાર્થનાની આગેવાની સેવાની વાત આવે. ઘણી બધી વખત પ્રેયર લીડર હોય અને અપેક્ષા રાખીએ હું તો પુલપુટની સેવા આપું, આગેવાની આપું. ઈચ્છા સારી, પણ જ્યાં સમાધાન સમારવાની જે વાત આવે એ કરવું જ રહીએ. ઘણા બધા વ્યક્તિઓને પાત્રો મેં જોયા છે, પોતાની મંડળીથી બહાર જાય, પોતાના કુટુંબો વ્યવસ્થિત હોય, પણ ત્યાં જઈને પુલપુટનો ઉપયોગ કરે, પ્રાર્થનામાં આગેવાની આપે, અને જે તે મંડળી આ વાત જાણતી ના હોય. ઘણી બધી વખત આવું બનતું હોય છે. એના માટે ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું વલણ, આપણી વર્તણૂક, આપણો વ્યવહાર કેવો છે એ ખૂબ અગત્યનું છે. આત્મતપાસ સાથે એ દિશામાં આગળ વધીએ અને પ્રાર્થના માટે પ્રભુ સામર્થ્ય આપશે. છેલ્લી વાત, 4મી અને 5મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તું માનતા માનીને તે ન માને તેના કરતાં માનતા ન માને એ સારું છે. માનતા, વિશ્વાસ અને પ્રાર્થના, પ્રભુને આગળ કરેલો એ કરાર બહુ મહત્ત્વનો છે. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ. ઈશ્વરે આદમ સાથે કરેલા કરારની વાતો જોઈએ છે. નૂહ સાથે કરેલા કરારની વાતો આપણે જોઈએ છીએ. એ સાથે ઇબ્રાહિમ સાથે ઈશ્વરે કરેલા કરારની વાતો પણ જોઈએ છે. એવા અનેક ઈશ્વર ભક્તો થઈ ગયા. ઈશ્વર ચોક્કસ હેતુને માટે એ કરારો એમની સાથે કરે છે અને વાતને વ્યવહાર કરે છે. જ્યારે તમે ને હું ઈશ્વરને માટે કંઈક આપવાનું વચન આપીએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોય છે. અને માટે જ પહેલો કાળ વૃત્તાંત 29 અને 3 કલમ વાંચીશું નહીં. ઈશ્વર ભક્ત દાઉદ જ્યારે મંદિર બાંધવાનો એ વિચાર હતો, પણ મંદિર બાંધી શક્યો નહીં. એના દીકરા સુલેમાને મંદિર બાંધ્યું અને એમ કહે છે, મારું સર્વસ્વ ઉપરાંત મારો પોતાનો સોનાનો જે ભંડાર છે, સોના રૂપાનો જે ભંડાર છે, હું પ્રભુના મંદિરમાં પ્રભુના મહિમન માટે હું આપું છું. આપવા સંબંધી આપણું વલણ કેવું છે? માર્ક 12:41-44 વિધવાની દમડીની વાત આપણે જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા દરમિયાન આમ ફરતા ફરતા ગયા અને મંદિરના પ્રાંગણની અંદર ત્યાં જઈને થાકેલા બેસી ગયા. શિષ્યો પણ એમની સાથે હતા અને જુદા જુદા પ્રકારની એ દાનની રણશીંગડા આકારની જે પેટીઓ હતી એ તરફ દૃષ્ટિ ગઈ અને લોકો અનેક પ્રકારે દાન નાખતા હતા. અને ત્યાર પછી વિધવાની બાઈ આવે છે અને 2 દમડી નાખે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે, એ સર્વ કરતાં એણે વધારે નાખ્યું છે, એ સર્વ કરતાં એણે વધારે નાખ્યું છે. એની ઉપજીવિકા એણે નાખી દીધી હતી. બલિદાનયુક્ત જે અર્પણ હતું એ એમાં મૂકી દેવામાં આવ્યું છે. આપણે આપણા દાનો આપીએ છીએ ત્યારે કેવળ આપણા દાનો નથી આપતા, આપણું જીવન પણ આપીએ છીએ. ઇબ્રાહિમ જ્યારે એના દીકરાને ઈશ્વરને માટે બલિદાનને માટે દીકરો આપે છે, કેવળ એ દીકરો નથી આપતો, એની જાતનું પણ સ્વાર્પણ મૂકે છે અને કરે છે. અને બહુ અગત્યનું છે. અને માટે જ માર્ક 41:44 વિધવાની દમડી
નું જે ઉદાહરણ છે, દાખલો છે, બહુ જ હૃદયસ્પર્શી બાબત જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું પાત્ર તમે જોઈ શકો, 1 શમૂએલ 1 અધ્યાય, હાન્નાની પ્રાર્થના. હાન્નાએ મનમાં માનતા માની કે જો ઈશ્વર મને ખચિત દીકરો આપશે તો હું જિંદગીભર એની સેવા, એના મહિમાને માટે, પ્રભુના માટે આપી દઈશ. અને ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી, એનું ગર્ભસ્થાન ઉગાડ્યું અને દીકરા શમૂએલનો આશીર્વાદ આપ્યો. અને ત્યાર પછી ઈશ્વરની માનતા હાન્ના ઉતારે છે અને યોગ્ય સમયે એના પતિની સાથે પ્રભુ ઘરમાં જાય છે, એને અર્પણ કરી દે છે પ્રભુની સેવાને માટે. અને ઇસ્રાયેલ માટે મોટા પ્રદુપમાં જેની ગણના થાય છે એમાં શમૂએલનો ઉલ્લેખ થઈ જાય છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણે જે માનતાઓ માનીએ છીએ, શું આપણે ઉતારીએ છીએ? ગીત 46, ગીતશાસ્ત્ર 46:11 એવું વચન કહે છે કે તમારા દેવ યહોવાની માનતા લઈને તેને પૂરી કરો. અને ત્યાર પછી ગીત 116, 14 અને 18 યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે તે હું તેના લોક સમક્ષ પૂર્ણ કરીશ. માનતા માનવી એક વાત છે, માનતા માનવીને પૂરી કરવી એ બીજી વાત છે. માનતા માનવી એ આપણો પોતાનો અંગત નિર્ણય છે, પણ એ માનતા માનીને ન માનવી એના કરતાં આપણે માનતા ન ફરી જવું, એના કરતાં આપણે માનતા ન માનવી એ આપણા માટે સારું છે. અનેક લોકોને વ્યક્તિઓ જોયા છે, એમની સાક્ષીની અંદર એમ કે છે મારો દીકરો આમ હતો, તેમ હતો, અને આવી પરિસ્થિતિ આવી અને મેં ઈશ્વરના હાથમાં સોંપી દીધો અને હું એને સેવામાં મોકલી દઈશ. સાજો તાજો માજો થઈ જાય સેવામાં નહીં. અનેક વખત જોયું છે, ઈશ્વર અનેક ઉપકારો અને આશીર્વાદો આપ્યા અને પ્રાર્થના કરી કે પ્રભુ હું આ રીતે આભાર સુધીની મીટિંગ રાખીશ, ક્યાંક કોઈક રીતે ભૂલી જઈએ છીએ. આવું કંઈ કેટલી વાર હું અને તમે કરતા હોઈએ છીએ. આપણે માનતાઓ માનીએ છીએ, ઈશ્વર આપણી માનતાઓ સફળ કરે છે, આશીર્વાદિત કરે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ, ઈશ્વરને ભૂલી જઈએ છીએ. આજે સવારે 3 બાબતો આપણે યાદ કરીએ. સભા શિક્ષક 5, 1, 2, 4 અને 5 કલમ પ્રમાણે પ્રભુ મંદિર પ્રત્યે આપણું વલણ કેવું છે, પ્રાર્થના પ્રત્યે આપણું વલણ કેવું છે, અને આપવા સંબંધી આપણું વલણ કેવું છે. જો આપણું વલણ સ્પષ્ટ છે તો એ સેવાઓને પ્રભુ આનંદિત, આશીર્વાદિત બનાવશે. પણ જો એ વલણની અંદર માનવી ધોરણો, માનવી ગણિતો અને માનવી આયોજનો હશે તો એ બધી જ સેવાઓ નિરર્થક, નકામી જશે. એનો બદલો આપણને મળશે નહીં. અને માટે આપણે જોતા નથી. 3 યોહાન 1 જ અધ્યાય છે, 1 થી 4 કલમો આપણે વાંચી અને ગાયસને શિક્ષણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સત્યમાં ચાલે. અને મારા બાળકો જો સત્યમાં ચાલે છે તો એનાથી મોટો આનંદ મને શેમાં હોય? તમે અને હું પ્રભુના બાળકો છે. સત્યમાં ચાલીએ, સત્યમાં હરખાઈએ, સત્યમાં બીજાઓને સામેલ કરીએ અને દિશામાં આગળ વધીએ. આ વચન દ્વારા પ્રભુ આપણને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, ત્યારબાદ 346 ગીતમાં જોડાઈશું. આપણું જીવનદાન જીવતા ઈશ્વરને આપીશું અને કહીશું, તારો છો ખ્રિસ્ત, માનું તારી વાત. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને રહેમી ઈશ્વર, તમારા મહાન, મોટા અને ગૌરવ નામને માન આપીએ, ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર દિવસની ભેટ આપી તમારા ઘરમાં તમે લઈ આવ્યા અને અમારે સારું રાખી મૂકેલું તમારું વચન અમને આપ્યું. તમારા પ્રત્યે માનવી જે વલણ છે એ કેવું છે, અથવા તમારા પ્રત્યે અમારું જે વલણ છે એ કેવું છે? સભા શિક્ષક 5, 1 થી 5 વચનની અંદર એ બાબતો તમે અમને શીખવી, સમજાવી. આભાર માનીએ છીએ પ્રભુ મંદિર પ્રત્યે, પ્રાર્થના પ્રત્યે અને દાન સંબંધી.
પવિત્ર ઈશ્વર, અમારા વલણો, વ્યવહાર અને વર્તનમાં જ્યાં જ્યાં ઉણપ છે અમને માફ કરો અને અમારે જે રીતે તમને મહિમા આપતું જીવન જીવવું જોઈએ, કાર્ય કરવું જોઈએ, તે પ્રમાણે કરવાને માટે અમારી સહાયતા કરો. મારા બાળકો સત્યમાં ચાલે છે, એથી વિશેષ મોટો આનંદ શેનો હોય? સત્યમાં ચાલવા અને સત્ય તરફ આગળ વધવા અમારી મદદ કરો. મીઠા અને અજવાળા સમાન તમારા બાળકો તરીકે અમે બની રહીએ એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.